યાદ આ ગીત મારું એમ ભાઈ કીધું એમ મેં જોયું જરાક મારું કેટલેક પૂછ્યું છે એટલે અમારા બેયના ગીત ભાઈ બહુ સરસ અદ્ભુત ગોપાલભાઈ સાધુનો દીકરો છે ગાયો એમ દ્વારકાવાળો મેં આનંદ આનંદમાં લખી નાખ્યું દ્વારકા બાજુ પ્રોગ્રામ હતો ને પ્રોગ્રામ પૂરો કરી નીકળ્યો લખ્યું તો 65 હું કહેવાય મિલિયન કહેવાય 65 મિલિયને પૂછ્યું છે દ્વારકાવાળાનું આ ગીત મારું એટલા માટે અરે મોખો તો દુનિયાથી મોખો દ્વારકાના દેવની વાત જ ન થાય તમે શ્રદ્ધા સાથે બધા જોડાયેલા છો એટલે આ પ્રોગ્રામમાં આવ્યા છો આ બધાને ખબર છે અમે એક મારી ઉલાળા નાઈશું એવું કાંઈ છે નહીં છતાંય તમે બધા આવ્યા છો એટલે મને વાત વચ્ચે યાદ આવે દ્વારકાના દેવની વાત જ ન થાય મહાભારતનું યુદ્ધ શરૂ હતું 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 7 દી જે કાંઈ એમાં એક દી હાથ પડી દિવસ પૂરો થયો અને દુર્યોધનને ક્યાંય હક થતું નથી હળિયું કાઢે છે કે આ પાંડવો અમને આ મરે નહીં એમ અમારી પાસે આવા યોદ્ધાઓ તો દુર્યોધન હાથી હળી કાઢી તંબુમાં ગયો કોના દાદા ભીષ્મના તંબુમાં આપણે જો આ વાત એક મગજમાં બેસી જાય ને તો શ્રદ્ધા આપણે હૃદયમાં બેસી જાય પાકી વાત છે અને તંબુમાં જઈ ભીષ્મ પિતાના અને દુર્યોધને એટલું કીધું કે દાદા પિતામહ ગાડે મારે બેઠા છો ગીત બીજાના ગાતા હોય એવું લાગે છે કે કેમ કે તમારે પાંડવોને નથી મારવા તમારે મારવા નથી તમે ખોટું કરો છો દગો કરો છો તમે પાંડવોને મારતા જ નથી તમારી દાનત નથી પાંડવોને મારવાની તો નકર ના પાડી દો કાયના ભેગા વયા જાઓ બહુ બોલવા માંડ્યો ને ભીષ્મ પિતા ઊભો થયો દાઢિયાળો 65 વર્ષનો ડોહો ઊભો થઈને પ્રતિજ્ઞા કરી કે હવે કાલ યુદ્ધના મેદાનમાં वासुदेव चक्र न धरे तो तुमको मुख न दिखाओ लाजे मेरी गंगा जननी अन शांतन सुध न कहाओ काल हवार नो सूरज उगे अन हाथ में न्याहुदी में जो भीष्म पिता के कृष्ण ने हाथ में हथियार का धारण कराऊं અને કા પાંડવો ધરતીમાંથી હતા નાતા નો કરી દઉં તો ગંગા પુત્ર ભીષ્મ નહીં પ્રતિજ્ઞા આયા લેવાની
કૃષ્ણને ન્યા પેટમાં પીડા ઉપડી. આ ભગવાન છે આપણો. તમે વિચાર તો કરો. એના તંબુમાં કૃષ્ણ ઊભા થઈ ગયા અને કૃષ્ણ ઊભા થઈને હાલતા થયા. ભીમને ભાઈ યુધિષ્ઠિરના તંબુમાં જઈને સાનુમનું આમ જોયું ધીરે ધીરે તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા હતા, ગાંઠતા હતા. પડદો આમ કરી નાખ્યો. ભીમના તંબુમાં જઈને જોયું, ભીમ ગદ્યા સાંભળતા હતા આમાં. સહદેવના તંબુમાં જઈને જોયું, સહદેવ તલવારને ઝેર પાતા હતા. નકુલના તંબુમાં જઈને જોયું કૃષ્ણ ભગવાને, અને ત્યાં જઈને જોયું તો નકુલ તલવારને ધાર કાઢતો હતો. આ બધા જાગતા. 18 અક્ષણી એક બાજુ, 11 એક બાજુ, 7 અક્ષણી, 18 અક્ષણી કોઈ હૂતું નહોતું. કારણ કે ખબર હતી કાલ તો ભયંકર યુદ્ધ થવાનું ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે. કોઈ હૂતું નહોતું. હવે સાંભળજો, અર્જુનના તંબુમાં આવીને જઈને આમ કરીને આમ કૃષ્ણ ભગવાને પડદો કર્યો ને તો એટલા બધાના માલિકો રે એકલો અર્જુન ઘસઘસાટ હૂતો હતો. જઈને ચાકુ પગના અંગૂઠામાં માર્યો આમ કૃષ્ણ ભગવાન. અર્જુન બેઠો થઈ ગયો. અરે પ્રભુ તમે અત્યારે તું હૂતો છો? એટલે પ્રભુ અત્યારે સુવાનું જોઈએ, યુદ્ધ તો દિવસે કરવાનું, અત્યારે તો સુવાનું જોઈએ ને. અરે પણ શું વાત કરે, તને નિંદર આવે? અત્યારે રાતે તો નિંદર જ આવે ને. પણ તને કઈ ખબર પડે છે? 18 અક્ષણીમાં કોઈ હોતું નથી. આપણી સેનામાં ઓલાની સેનામાં કાલ ભયંકર યુદ્ધ થવાનું છે અને 18 તું હૂતો છો. તેથી અર્જુન બોલ્યો એ મને તમને સમજાઈ જાય એટલે કોઈ દી વાંધો ન આવે. અર્જુને શું કીધું? મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું. ભલા માણસ, મારે શું જાગવાની જરૂર છે? હા હા હા, જઈ મારો કનૈયો હોઈ જાય ને તેથી મને નિંદર ન આવે. મારો કૃષ્ણ જાગે છે એટલે હું હૂતો છું. અને પછી કૃષ્ણે કીધું, અર્જુન હે મેરો પ્રાણ, मैं हूँ अर्जुन को प्राण, अर्जुन की जीवनी सो जीवनी हमारी है. एक एक वस्तुમાં ઊભો છે કાળિયો ઠાકર. એટલા માટે જગદંબા બેઠી છે ઘરમાં કળશ મૂકીને. એટલે એકાદ કડીમાં ખાલી એ મારી કાંધની વાડીઓ
દેવીબેન, અરે કેવું સારું નામ છે મને રાખ્યું બિચારાએ. અમારે ભોજા બાપા પોતાનું નામ ભૂલી ગયું.